સુરત શહેરના સ્વાદપ્રેમી લોકો માટે લોકપ્રિય બનેલી આકાશવાણી ખમણ વધુ બે નવી શાખાઓ સાથે પોતાના ધંધાનો વિસ્તાર વધારવા જઈ રહી છે। વરાછા કતારગામ અને સંજયનગર સર્કલ લિંબાયત વિસ્તારમાં મળેલા સારા પ્રતિસાદ બાદ હવે સંસ્થાની 6ઠ્ઠી અને 7મી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે। સંસ્થાના સંચાલક ઈશ્વર પાટીલે જણાવ્યું હતું કે ગુરુવાર 11 જૂને સવારે ગોડાદરા રોડ સ્થિત મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા બજરંગબલી મંદિર નજીક આકાશવાણી ખમણની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારબાદ સાંજે 5 વાગ્યે ડિંડોલી વિસ્તારમાં મહારાણા પ્રતાપ BRTS બસ સ્ટેશન સામે મહાદેવનગર ખાતે આવેલા સાંઈબાબા મંદિર નજીક બાજીરાવ મસ્તાની ભેળની નવી શાખાનો પ્રારંભ કરવામાં આવશે। આ બંને ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષક ખાનદેશ સુપરસ્ટાર અને બિગ બોસ ફેમ સચિન કુમાર જ રહેશે, જે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી નવી શાખાઓનું ઉદ્ઘાટન કરશે। આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમને લઈને સ્થાનિક નાગરિકો તેમજ સચિન કુમાવતના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવી શાખાઓના પ્રારંભથી ગોડાદરા અને ડિંડોલી વિસ્તારના લોકોને સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર નાસ્તા તથા ભેળનો વધુ એક ઉત્તમ વિકલ્પ ઉપલબ્ધ થશે। आकाशवाणी का पंतरंगी के प्रायोजक स्वादिष्ट शिव खमन ईश्वर पाटिल। अच्छा, ईश्वर भाई कार्यक्रम रूप से શું છે? તમે તો ખાનગી કલાક આવ્યા છે, નામ શું છે અને તમારું ફર્મનું નામ શું છે? અમારું દુકાનનું નામ છે આકાશવાણી ખમન અને જો ખાનદેશી સ્ટાર આવે છે સચિન કુમાવત આ ઉદ્ઘાટન માટે આ ખાનદેશ કિંગ છે બિગ બોક જે સિઝનનું છે આનામાં આવી ગયેલા છે અને આ ભાઈ 11 તારીખે સુરતમાં આવવાનું છે। 11 તારીખે મહારાણા ચોક ત્યાં એક ઉદ્ઘાટન છે આ દુકાનનું। પછી 9 વાગે બધા જાહેર આમંત્રણ છે, બધા પબ્લિકને ખમણ મફતની સ્કૂલ છે ને ત્યાં 7મી શાખા છે। 7 શાખા મારા સુરત શહેરમાં છે। આપણું ગ્રાહકનું બધાનું મારે હારે પ્રેમ છે અને આપણા ખમણને બધા પ્રેમ કરે છે। મારી ખમણની હાસિયત એ છે કે મારી આજની ખમણ બીજા દિવસ હાલે બધા લોકો દેશમાં ખમણ લઈ જાય। તમે સુરતમાં ગમે તેની ખમણ લઈ લો, થેલામાં નાખો, દેશમાં હાલો, પણ તમારી આ લોકોની ખમણ હાલશે નહીં। મારી ખમણ 2 દિવસ હાલશે એની ગેરંટી બધા લઈ જાય છે 20 વર્ષથી દેશમાં, એટલે જ મારી ખમણ 1 નંબર છે। લોકો કહે છે કાશીનું મરણ અને સુરતનું જમણ, એમાં જો તમારું આખું ખમણનું નામ પ્રખ્યાત છે, તમે આ જનતાને સંદેશ શું આપવા માંગો છો? જનતાને સંદેશ એક જ सांगू છું કે જે જ્યાંનું સારું હોય આ ખાઓ। નહીં તો રસ્તામાં ગલીમાં લારીવાળા તો 40 રૂપિયામાં બી ખમણ વેચે છે। તમે દાળનો ભાવ કેટલો છે જોઈ લો, એના ઉપર દાળના ભાવ ઉપર ખમણનો ભાવ આધારિત છે। સારું ખાઓ, સારું ખાઓ, તંદુરસ્ત રહો, બીજું કઈ નથી। શું નામ તો વિક્રમ રાજપૂત। એટલે કેમ ભાઈ આપણે ખમણ તમે ખાવા આવ્યા છો, એમાં પરિણામ શું છે? એમાં બધું જ ફેમસ છે એનું, રસાવાળું ખમણ બી ખમણ બી। થોડો ખમણનો સાંભળવા મળે તો હાથ કેવું છે, પેલું ખાન શું છે, તે લોકોની મહેનત શું છે? આ લોકોની મહેનત અને ટેસ્ટ અને ક્વોલિટી બી સારી છે। આ લોકો એમનો ઓનર કોણ છે? એમનો ઓનર ઈશ્વરભાઈ પાટીલ। તમે રોજ આવો છો ખાવા? હા, હું ડેલી આવું છું અહીંયા ખાવા। તમે આજે ખાઈને જાઓ છો, તમારા કે મિત્રો કોઈ ખાવા જાઓ? હા, બધા જ બધા મારા ફ્રેન્ડ સર્કલ અહીંયા જ ખાવા, બીજી કશે નથી જતા।